ટીવી ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894 co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ। દર્શક મિત્રો, મેં આપને પહેલા જણાવ્યું એ જ પ્રમાણે હવે પરંપરાગત વાનગી બનવા જઈ રહી છે, ગારેવડા બનવા જઈ રહ્યા છે। તો ચાલો તેની શરૂઆત કરીએ। જ્યોતિકાબેન, હવે ગારેવડા તમે બનાવવા જઈ રહ્યા છો એટલે આપણી આ પરંપરાગત વાનગી છે। સૌથી પહેલા તો આ વાનગી વિશે આપણે વાત કરી લઈએ। હા, આ ગારેવડા છે એ ઢોકળાનું જે આપણે ખીરું બનાવતા હોઈએ, ઢોકળા હાંડવાનું, એનામાંથી મેં ખીરું બનાવ્યું છે। એને આપણે આથો આપવાનો છાશ નાખીને અને 4 થી 5 કલાક મૂકી રાખવાનું, એટલે એનો આથો આવી ગયો છે ને આવી રીતે ફરમેન્ટ થઈ ગયું છે। હવે આ ગારેવડા છે ને એ ક્યાં ખવાય છે એ તમને કહી દઉં। જેને તળેલું પણ ખાવું હોય અને તેલ જો ઓછું જાય એવું ઈચ્છતા હોય તો એના માટે આ બેસ્ટ વાનગી છે। બનાવવાની રીત પણ થોડી અલગ છે, એ હું તમને બતાવીશ હમણાં ચાલુ શો દરમિયાન। હવે આપણે જે ચોખા અને દાળ પલાળીને જે પરંપરાગત આપણે ઢોકળાનું ખીરું બનાવતા હોઈએ છીએ એવી રીતે બનાવવાના છે। પછી એના વડા ઉતારશું। કચ્છમાં આને ઘાયડા કહે છે, અમે કચ્છમાં ઘાયડા કહીએ છીએ અને કાઠિયાવાડમાં જામનગર સાઈડ બધે ગારેવડા બોલે છે। એમાં બધા બેઝિક મસાલા કરીશું, મરી નાખશું અને કોથમીર, લીલા મરચાં એ બધું નાખીશું અને એના વડા બનાવીને તળી લઈશું। તો આને જ્યારે આપણે શ્રાદ્ધ પક્ષ હોય ચાલતું હોય અને ત્યારે જ્યારે દૂધ પાક ને એની સાથે બહુ જ સરસ લાગે છે અને એમને પણ સાંજના ડિનરમાં પણ તમે બનાવીને એને લઈ શકો છો। તો બહુ જ સરસ વાનગી છે અને એકદમ સરળ રીતે બની જતી હોય। એટલે જ્યોતિકાબેન, તમે વાનગીના મહત્વ વિશે વાત કરી દીધી અને વાનગીની ટૂંકમાં રીત પણ જણાવી દીધી છે આપણા વ્યુઅર્સને। તો હવે વાનગીની આપણે રીત જોઈએ આખી। સૌથી પહેલા જોઈ લઈએ શું કરીશું। તો આપણે એક મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને એમાં ખીરું લઈ લઈશું। 1 વાટકી દાળ અને 3 વાટકી ચોખા લીધેલા છે, જેથી કરીને એકદમ સરસ ફ્લપી થઈ જાય। હવે એમાં આપણે બેઝિક મસાલા ઉમેરીશું। તો સહેજ પિંચ જેટલી હળદર, મીઠું છે, લાલ મરચું પાવડર, એલજી બાંધાની હિંગ ઉમેરીશું અને ખાંડ લઈશું। થોડાક એવા આખા મરી ઉમેરવાના છે। એની એક વિશેષતા છે કે આપણને દૂધ પાકને એવું લીધું હોય તો ભારે જમણ સાથે હેવી ના પડે, એટલા માટે કોથમીર લઈશું જેનાથી એકદમ ફ્લેવરફુલ બને છે। હવે એકદમ સરસ ફેંટી લેવાનું છે। આ મિશ્રણ એકદમ ફ્લપી થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું। આપણે આમાં સોડાનો ઉપયોગ નથી કર્યો, તમારે જો ઈચ્છો તો તમે કરી શકો છો। જે સાજીના ફૂલ કહીએ છીએ એવું થોડા પ્રમાણમાં ઉમેરી શકાય, પણ સોડા વગર જ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ મસ્ત તમે બેટર ખૂબ જ ફ્લપી થઈ જાય છે। આવી રીતે એર ભરાય એટલે જ્યારે બી આવી રીતે કોઈ બેટર આપણે મિક્સ કરતા હોઈએ કે ફીણતા હોઈએ તો એક જ ડિરેક્શનમાં એને આપણે આવી રીતે હલાવવાનું છે। આથો આપેલો હોવાથી આ જે ગારેવડા છે એ તેલ ઓછું સોક કરે છે અને એ રીતે ઉપરથી ક્રન્ચી થાય છે અને અંદરથી એકદમ સોફ્ટ વડા બનશે। તો આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો આપણે તેલ ગરમ કરી લઈશું।
જ્યોતિકાબેન, તમે જે પહેલી વાનગી હતી એ જામનગરની પ્રખ્યાત બનાવી, હવે આ જે બીજી વાનગી છે એ પણ પાછી પ્રખ્યાત છે. કચ્છ કાઠિયાવાડમાં ખૂબ જ ઉપયોગમાં લેવાય છે. તો હવે આજે તમે આ પ્રખ્યાત તો બનાવી, પણ હવે તમારા ઘરમાં એવું હશે ને કે જ્યોતિકાબેનની આ પ્રખ્યાત વાનગી તો છે, તો એવી કોઈ વાનગી કઈ ખરી તમારા પરિવારના સભ્યોને બહુ જ ભાવતી હોય? એકચ્યુઅલી મને પરંપરાગત સ્વીટ બહુ ગમે છે. અચ્છા. તો મારા હાથની પૂરણપૂરી છે, શ્રીખંડ પણ અમે ઘરે બનાવીએ છીએ. તો એ બધી વસ્તુઓ હું બનાવું તો બધા બહુ વખાણ કરતા હોય છે અને ખાતા હોય છે. તેલ જ્યારે ગરમ થઈ જાય તો થોડુંક આપણે આમાં ઉમેરી લઈશું, જેથી કરીને મોઢામાં જાય તો આપણને ઘારેવડા ડ્રાય ન લાગે. બેટરને આપણે સરળતાથી વડા બનાવી શકીએ એના માટે પાણીવાળી આપણે સ્પૂન કરીશું અને એનાથી ખીરું ઉમેરીશું. તો કૃતિ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે આ પાણીવાળી ચમચી કરશું અને એનાથી ઘારેવડા મૂકતા આવશું. જ્યાં સુધી થોડાક ચડે નહીં ત્યાં સુધી આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ, કારણ કે તો એ ડી શેપ થઈ જતા હોય. થોડા સહેજ કડક થાય પછી આપણે એને પલટાવી લઈશું. એટલે ઘારેવડાની જોડે જો ગ્રીન ચટણી આપણે બનાવી દીધી હોય અને પછી સોસ મળી જાય તો ખરેખર મજા પડી જાય. બાકી સોસ છે, પછી આમલીની ચટણી પણ ખાઈ શકે. કોઈ હેવી સ્વીટ હોય તો એની સાથે આપણે ઢોકળા કે આવા ઘારેવડા બનાવી દઈએ તો એકદમ સરસ પરફેક્ટ ડીશ બની જતી હોય છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મૂકવાના છે. જ્યારે તાપ ફૂલ હોય ત્યારે આપણે એને મૂકશું ને પછી ધીમો કરી દેવાનો છે. સરસ મજાનો ગુલાબી જેવો કલર આવે ત્યાં સુધી તળીશું. તો કૃતિ, આપણા ઘારેવડા તળાઈને તૈયાર થઈ ગયા છે. આને અનઇવન શેપના જ હોય છે, તો તમારે જો શેપ બરોબર મેન્ટેન ના થાય તો એની ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે આને ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. તો તૈયાર છે આપણી કચ્છ અને કાઠિયાવાડની પ્રખ્યાત વાનગી ઘારેવડા. થેન્ક યુ સો મચ જ્યોતિકાબેન, આ વાનગી પણ આપણા દર્શક મિત્રો સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો, ઘારેવડા વાનગી, ઘારેવડા જોઈને હાથમાં થાળી આવે ને ત્યારે મોઢામાંથી એક જ શબ્દ નીકળે, ઘારેવડા. વાહ ભાઈ વાહ. તો તમે આ વાનગી અચૂકથી ટ્રાય કરજો. તો દર્શક મિત્રો, તમને પણ રસોઈ બનાવવાનો શોખ છે, તમે પણ તમારા ટેલેન્ટને દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગો છો, તો તમે પણ મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બની શકો છો અને તમારા ટેલેન્ટને પણ દુનિયાભરમાં પહોંચાડી શકો છો. માત્ર તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમે આપનો સંપર્ક કરશો. તો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં. પણ હા, વાનગીનું જે આ સફર છે એને માણવાનું ચૂકતા નહીં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. હાલ રજા આપશો. Title sponsored by LG Bandhani Hing, Essence of Authentic Taste since 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe Prime No Spad. નમસ્કાર. ઘારેવડા બનાવવાની સામગ્રી: ઢોકળાનું ખીરું, મીઠું, મરચું, હળદર, આખા મરી, ખાંડ, સમારેલા લીલા મરચાં, સમારેલી કોથમીર, ખાંડ, તેલ.